વાત કરીએ ધંધુકા તાલુકાના અઢવાળ ગામે 200 વીઘાના ચણાના ઊભા પાકમાં ભાદર નદીના પાણી ફરી વળતા ઊભા પાકને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે। ચણાના ખેતરોમાં શિયાળામાં ભાદર નદીમાં નર્મદાની પાટણા કેનાલમાંથી પાણી છોડવામાં આવતું હોય છે અને જેના કારણે અઢવાળ ખાતે ખેતરોમાં ચણાના ઊભા પાકને વ્યાપક નુકસાન થવા પામ્યું છે। ધંધુકા તાલુકાના અઢવાળ ગામે ભાદર નદીના પાણી ખેતરોમાં ફેલાતા અહીંના 200 વીઘા ખેતરમાં નદીના પાણી ફરી વળતા ઊભા પાકને નુકસાન થઈ રહ્યું છે। ચણાનો પાક આ વિસ્તારમાં વ્યાપક પ્રમાણમાં વાવેતર કરવામાં આવે છે। પાટણા પાસેથી પસાર થતી નર્મદાની પેટા કેનાલમાંથી સિંચાઈના હેતુથી શિયાળામાં પાણી છોડવામાં આવે છે, ત્યારે અઢવાળ ખાતે વધુ પ્રમાણમાં છોડાયેલા પાણીએ અઢવાળની સીમમાં 200 વીઘા જમીનના ઊભા ચણાના પાકમાં પાણી ફરી વળ્યા છે, જેના કારણે ખેડૂતોને મોઢે આવેલો કોળિયો છીનવાઈ જવાની ભીતિ સેવાઈ રહી છે।